DM ન્યૂઝ ગુજરાતી। ભાભર હાઈવે પરના 300થી વધુ કાચા પાકા દબાણો 22 ઓગસ્ટે હટાવવાની સૂચના અપાઈ। ભાભર હાઈવે પરના 300થી વધુ કાચા પાકા દબાણો 22 ઓગસ્ટે હટાવવાની સૂચના અપાઈ। ભાભર હાઈવે પર આગામી 22 ઓગસ્ટે વહીવટી તંત્ર દ્વારા દબાણો હટાવવાની સૂચના અપાઈ હોવાથી લારી ગલ્લાઓ હટી જશે તો રોજગારી છીનવાઈ જવાના ડરથી ફફડાટ ફેલાયો છે। ભાભર હાઈવે પર કુલ 300થી વધુ લારી ગલ્લા અને કાચા પાકા દબાણો આવેલા છે। જાણવા મળતી વિગત મુજબ ભાભર હાઈવે ઉપરના ગાય સર્કલથી લઈ ન્યૂ એપીએમસી માર્કેટયાર્ડ સુધી રોડની બંને બાજુએ દબાણ ખુલ્લું કરવાનું હોય। દબાણ દૂર કરવા માટે આસિસ્ટન્ટ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સુઈગામ પ્રાંત કચેરીના હુકમ મુજબ સૂચનાઓ આપવામાં આવી છે કે રોડની બંને સાઈડમાં રહેલા દબાણો, લારી ગલ્લા, શેડ અને પાક્કા બાંધકામો સ્વેચ્છાએ ખુલ્લા કરી નાખવા, અન્યથા દબાણ દૂર કરવાના સમયે દબાણવાળી જગ્યાએ જે સમાન વસ્તુઓ, લારી ગલ્લા વગેરે હશે તો તે જપ્ત કરવામાં આવશે તેવી સૂચનાઓ આપવામાં આવી છે અને દબાણ દૂર કરવા માટે જે ખર્ચ થશે તે દબાણદાર પાસેથી વસૂલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। પાલિકા દ્વારા આપવામાં આવી છે અને પાલિકાના વાહન દ્વારા લાઉડ સ્પીકર વગાડી દબાણોને સ્વેચ્છાએ દૂર કરવા માટે સૂચના અપાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। ભાભરની લિબર્ટી સ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। ભાભરના લિબર્ટી સ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। આજરોજ લિબર્ટી સ્કૂલ ભાભર ખાતે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। બહેન માટે પોતાનો ભાઈ એ સર્વસ્વ હોય છે એ જ ભાવનાથી લિબર્ટી સ્કૂલના દરેક વિદ્યાર્થીનીઓ દ્વારા દરેક વિદ્યાર્થીને ભાઈ સ્વરૂપ માની પવિત્ર પર્વની ઉજવણી કરી ભાઈ બહેનના પવિત્ર પ્રેમની ભાવના હંમેશા બની રહે તે માટે આ પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી। મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી, પ્રભુ ભીની ધવા દેતા ન એની આંખડી। ભાઈ બહેન વચ્ચેનો સંબંધ એ વિશ્વનો સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક છે માટે આવી મંગલમય ઘડી હંમેશા તમામ ભાઈ બહેનોના સંબંધને અજોડ અને અમર બનાવશે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર। ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ તેમજ ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લા ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો, ચામડી રોગો, કપાશી, મસા, હાથ, પગ, કમર, મણકા, નસ દબાવી, પેરાલિસિસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું। શ્રી માનવ સેવા ટ્રસ્ટ સતત 17 વર્ષથી આવી સામાજિક સેવાઓ કરી રહ્યું છે અને દર મહિને આ સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે। આ કેમ્પમાં આંખોના ઓપરેશન, દાંતને લગતા રોગોની સારવાર, ચામડીના રોગોની સારવાર તેમજ હાથ, પગ, કમર, મણકાના દુખાવા, નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર તેમજ નિદાન અનુભવી ડોક્ટરો દ્વારા કરી આપવામાં આવે છે। સાથે સાથે આજના કેમ્પમાં 28 દર્દીઓને જરૂર પડે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય કમર, મણકા, હાથ, પગને લગતા 125થી વધુ દર્દીઓને સ્થળ પર જ તપાસી સારવાર આપવામાં આવી હતી। બીજા પણ અન્ય રોગના દર્દીઓએ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો ત્યારે આવા વર્ષોથી ચાલતા સામાજિક કાર્યો કરનાર માનવ સેવા ટ્રસ્ટને બિરદાવવા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી અને પોરબંદર મત વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવિયા સહિત માનવ સેવા ટ્રસ્ટના આયોજન અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે 17 વર્ષથી આ અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ વખતે અમારા કેમ્પના દાતા તરીકે માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર તેમજ ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ અમારા સુરેશભાઈ આહુજાના સમણાથી આ કેમ્પ રાખવામાં આવેલો હતો। અમારા આમંત્રણને માન આપીને ખાસ કરીને જે ધારાસભ્યશ્રીની ભલામણથી આદરણીય મનસુખભાઈ માંડવિયા અમારા કાર્યક્રમમાં ખાસ પધાર્યા હતા તો આ તકે ખાસ અમે એમનો આભાર માનીએ છીએ। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આંખોના ઓપરેશન, હાથ, પગ, કમર, મણકાના દુખાવા તેમજ અનેકવિધ સેવા કાર્યોમાં અનેક ડોક્ટરો જે અમારે સેવામાં સહયોગ આપે છે એ ડોક્ટરોનો પણ અમે આભાર માનીએ છીએ અને ખાસ કરીને જે ઓપરેશન માટે જતા દર્દીઓને આ સેવા કેમ્પનો વધુમાં વધુ લાભ મળે છે। આજે આ કેમ્પમાં અંદાજિત 28થી વધુ દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવશે। એ સિવાય જે હાથ, પગ, કમર અને મણકાના દુખાવાનો જે અત્યારે ઉપર કેમ્પ ચાલુ છે એમાં 125થી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા છે અને એને સ્થળ ઉપર જ સારવાર કરવામાં આવી છે। એ સિવાય લેસરગઢ દ્વારા પણ સારવાર કરવામાં આવી છે જેમાં ઘણા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે।
તો આ તકે ફરીને આદરણીય ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ મનસુખભાઈ માંડવીયાનો અમે જાહેર આભાર માનીએ છીએ કે જેઓએ આ અમારા કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય કાઢી અને અમારા કાર્યક્રમમાં હાજર રહ્યા એ બદલ હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉપલેટા ખાતે માનવ સેવા ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પની અંદર મને ઉપસ્થિત રહેવાની તક મળી. ઉપલેટા પંથકની અંદર ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો મને પરિચય થયો. સેવા એ આપણા દેશના સંસ્કાર છે. સેવા થકી પરોપકાર વૃત્તિ વ્યક્ત કરવા માટે જેનાથી જે થઈ શકે તે, જેની પાસે સંપત્તિ છે એવા લોકો આર્થિક દાન કરે છે, જેની પાસે કૌશલ્ય છે એવા લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે, અને જેના પાસે આ બેમાંથી એક પણ નથી એવા લોકો વ્યક્તિગત એટલે કે તનથી મદદ કરે છે. અને એટલે જ આપણા સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પ હોય, ગૌશાળા સંચાલન હોય, ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિની અંદર સહયોગી થવાનું કામ હોય, આવા બધા જ કામોની અંદર સમાજનો સહયોગ એ બહુ મહત્વપૂર્ણ રહેતો હોય છે. આ સર્વરોગ નિદાન કેમ્પના આયોજકોને હું અભિનંદન પાઠવું છું. જે દર્દી નારાયણ આ કેમ્પનો લાભ લેશે એવા દર્દીઓને પણ સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ પાઠવું છું. ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજસ્થાનના સૌથી યુવા અને ચર્ચિત ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીએ શુભેચ્છા મુલાકાત લઈ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા. ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજસ્થાનના સૌથી યુવા અને ચર્ચિત ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીએ શુભેચ્છા મુલાકાત લીધી, જ્યાં તેમણે રોયલ સ્કૂલના 1000 વૃક્ષ રોપવાના કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે 1001મું વૃક્ષ પોતાના હાથે રોપ્યું. સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલા અને ધાનેરાના લોકોએ દિલથી તેમનું સ્વાગત કર્યું અને દરેક સમાજ અને વર્ગના લોકો પણ આ મહત્વપૂર્ણ પ્રસંગે હાજર રહ્યા. રોયલ સ્કૂલના આ ઇવેન્ટમાં ધ્યાનમાં રાખી પર્યાવરણને લગતા સંદેશાઓ તથા વૃક્ષારોપણ મહત્વ વિશે વ્યાપક ચર્ચા કરવામાં આવી. વિધાયક રવિન્દ્રસિંહ ભાટીએ આ અવસરે રોયલ સ્કૂલના બાળકોને તેમની માતૃભાષામાં પ્રોત્સાહિત કરતા કહ્યું કે તમારું ભવિષ્ય તેજસ્વી બનાવવું છું તો તમારે પર્યાવરણની રક્ષા સાથે સાથે શિક્ષણમાં પણ આગળ વધવું પડશે. વિધાયકના આ શબ્દો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી સાબિત થયા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ધાનેરાના લોકો સહિત દરેક વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલા થાય છે, એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસને બદલે શ્રાવણ સુદ 14ના દિવસે બળેવની ઉજવણી થાય છે. આ ગામની દીકરીઓ આજના દિવસે પોતાના ભાઈઓને રાખડી બાંધી તેમની રક્ષા માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે. રક્ષાબંધનના એક દિવસ અગાઉ આ ગામમાં કેમ મનાવવામાં આવે છે રક્ષાબંધન, જો આ અમારા અહેવાલમાં. ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનની ઉજવણી એક દિવસ અગાઉ થાય છે, એટલે કે શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ 14ના દિવસે બળેવની ઉજવણી થાય છે. ગામની જે દીકરીઓ હોય તેઓ પોતાના ભાઈને આજે રાખડી બાંધી અને તેની રક્ષા થાય તેવી પ્રાર્થના ભગવાનને કરે છે. રક્ષાબંધનના એક દિવસ પહેલા કેમ મનાવાય છે આ ગામમાં રક્ષાબંધન, જોઈએ આ અહેવાલમાં. ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ત્યારે પાલનપુર તાલુકાના ચડોતરનું એક એવું ગામ કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે, એટલે કે રક્ષાબંધનના દિવસે પહેલા રક્ષાબંધન ઉજવવામાં આવે છે. બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનના એક દિવસ પહેલા રાખડી બાંધી દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. ચડોતર ગામની જે દીકરીઓના લગ્ન થયેલ હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી થાય છે. સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે, પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે. વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે. ચડોતર ગામમાં આજથી 200 થી 300 વર્ષ પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો, જેના લીધે લોકોના મોત પણ થયા હતા. ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો. ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને
રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવાનું કહ્યું હતું. વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે. ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું. જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ 14એ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે. જોકે શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગમુક્ત થયું અને ત્યારથી વર્ષોથી આ પ્રથા પડી છે કે બળેવની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે. ચડોતર ગામની દરેક સમાજની દીકરીઓ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી ઉજવણી કરે છે. ઘણા વર્ષ પહેલાંની એવી વાત છે, અમારા વડવાઓ અમને એવી વાત કહેતા કે આ ગામની અંદર એક વખત ભયંકર રોગ પડ્યો હતો અને એ વખત બધા માણસો પશુધન રાખતા હતા. એટલે બધા ચામુંડા માતાના મંદિરે જા અને એમને કીધું કે ભાઈ આપણે કંઈક એવું કરો કે આ બધો રોગ બંધ થાય. એટલે એમને એવું કીધું કે ચાલો આપણે એમ કરો, પૂનમની ઉજવાય છે એ આપણે 14ની ઉજવીએ. એક દિવસ અગાઉ અને માતાજીને પગે લાગી જે કંઈ દીવો ધૂપ કરવા જેવું હતું, જે બાધા રાખવાની હતી એ બાધા રાખીને એ દિવસથી આ ચડોતરની અંદર પશુધન માટે, માણસો માટે કોઈ એવો બનાવ બન્યો નથી. એટલે અમને ચામુંડા માતા પર સંપૂર્ણ વિશ્વાસ છે. અહીંયા માતાજીનું મંદિર છે યગુલા રોડ ઉપર, અમે બધા ત્યાં જઈએ છીએ. આજે પણ અમે ત્યાં જા અને બધી જે વિધિ કરવાની છે કરશું. અને એ દિવસથી આગળના એ જમાનાથી એ દિવસથી માતાજીના પ્રતાપથી ચડોતરમાં સુખ શાંતિ રેમ પશુધન ઉપર માણસો ઉપર રહે છે. હા, એ વર્ષોથી મને 79મું વર્ષ જાય છે. આના પહેલાં તો અમારા બાપ દાદાઓ કહેતા કે રાખડી આગલા દિવસે જ બંધાવતા. મેઘરાજભાઈ ધનાભાઈ પટેલ. નમસ્કાર. અમે જે કહેવાય કે શ્રાવણ સુદ પૂનમના દિવસે આપણે રક્ષાબંધન ઉજવતા હોઈએ છીએ, પણ અહીંયા ચડોતર ગામમાં એ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને આ વર્ષોની પરંપરા છે. કહેવાય કે 14ના દિવસે બહેનો આવે છે, એમના ભાઈને રાખડી બાંધે છે, એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે અને અમારા માટે આ સારું છે, કારણ કે અમે પણ આગલા દિવસે અમારી નણંદો સાથે સમય વિતાવી શકીએ છીએ અને પછી બીજા દિવસે અમે આરામથી અમારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જઈ શકીએ છીએ. નમસ્કાર, હું ચૌધરી જેનલ પ્રવીણભાઈ. અમારા ગામમાં આજે રક્ષાબંધનની ઉજવણી છે. આખા દેશમાં જ્યારે રક્ષાબંધન શ્રાવણ સુદને પૂનમના દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે અમારા ગામમાં રક્ષાબંધન શ્રાવણ સુદને 14ના દિવસે ઉજવવામાં આવે છે. અમે આ રક્ષાબંધન ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ. જ્યારે રક્ષાબંધન હોય છે ત્યારે અમે પોતાની મમ્મી સાથે મામાના ઘરે જઈએ છીએ અને રક્ષાબંધન ઉજવતા તેમને જોઈએ છીએ. તેના આગલા દિવસે અમે અમારા ગામમાં રક્ષાબંધન ઉજવીએ છીએ. અમારા ગામમાં એક દિવસ પહેલાં રક્ષાબંધન ઉજવવાથી અમને ખૂબ ફાયદો થાય છે, કારણ કે જ્યારે એને એક જ દિવસે રક્ષાબંધન હોય ત્યારે ફઈઓને ભેગું થવાનું હોય, મામાના ઘરે જવાનું હોય, બધું મેળ નથી આવતું. પરંતુ એક દિવસ આગળ રક્ષાબંધન હોવાના કારણે અમને ખૂબ મજા આવે છે. અમે પોતાની ફઈઓ સાથે સમય વિતાવી શકીએ છીએ અને ખૂબ મજા આવે છે. અને શાળામાં અમે રક્ષાબંધન અને તેના આગલા દિવસની પણ રજા મળી રહે છે, તેથી અમને ખૂબ મજા આવે છે. બનાસકાંઠાના પાલનપુરથી 5 કિલોમીટર દૂર ચડોતર ગામ આવેલું છે અને અમારે ચડોતર ગામમાં જે બળેવ ઉજવવામાં આવે છે એટલે કે રક્ષાબંધનનો તહેવાર, એ જે દિવસે રક્ષાબંધન હોય છે ને તેના આગળના દિવસે ઉજવવામાં આવે છે. અને તેના પાછળ એક લોકવાયકા છે કે 200 વર્ષ પહેલાં અમારે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બધા લોકોએ ભેગા મળી અને પછી ગામના પૂજારી પાસે ગયા હતા. ગામના પૂજારીએ એવું સજેશન આપ્યું હતું કે જે આ રક્ષાબંધન ઉજવવામાં આવે છે તે એક દિવસ આગળ ઉજવો. તેથી ગામના લોકો બધા આજે પૂજારીનું કહેવું માની અને રક્ષાબંધનને આગળના દિવસે ઉજવવાનું શરૂ કર્યું. ત્યાર પછી આજે આફત આવી હતી એનો અંત આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો બાદ હવે આરોગ્યના કર્મચારી પણ વિદેશમાં હોવાની ઘટના સામે આવી. જિલ્લામાં શિક્ષકો બાદ હવે આરોગ્યના કર્મચારીઓ વિદેશમાં. જિલ્લાના 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓફિસર ચાલુ પગારે વિદેશ હોવાના ઘટસ્ફોટ. કાંકરેજનું કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું. આ બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનું સામે આવ્યું. જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકી 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદે નોટિસ આપી. જિલ્લામાં કોઈ પીએચસી, સીએચસી કે સબ સેન્ટરમાં કર્મચારી રજા પર જણાય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચન.
જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીની સરપ્રાઇઝ ચેકિંગથી ખળભળાટ મચ્યો.